આજે આપણે પાસે આવી છે XUV700. સો બેલેન્સિંગ અલાઇનમેન્ટ અને PPF માટે આ કાર આવી છે શાહ પટેલ એન્ડ કંપનીમાં. સો હવે આપણે એનું ટાયર ચેક કરીશું બેલેન્સિંગ માટે. સો કંપનીમાંથી જે ટાયર બેલેન્સ થઈને આવ્યું છે એમાં 30 ગ્રામ અને 50 ગ્રામ ટોટલ 80 ગ્રામ વેટ લાગેલું છે. હવે આપણે આ ટાયરને બેલેન્સર પર લઈ જઈને ચેક કરીશું કે એમાં બેલેન્સિંગમાં કેટલું વેરિયન્સ આવે છે. અત્યારે આપણે આ ટાયરને રોડ ફોર્સ બેલેન્સર પર લગાવેલું છે. સો હવે આનું પ્રોપર બેલેન્સિંગ થાય છે. તો હવે તમને અહીંયા દેખાશે કે આમાં વેટ ડિસ્ટ્રીબ્યુશનમાં પ્રોબ્લેમ છે, જે પ્રોપર નથી થયેલું. એન્ડ આમાં વાઇબ્રેશનનો પણ ઇસ્યુ છે. તો આ ટાયરમાં વાઇબ્રેશન પણ હાઈ છે. તો હવે આપણે આને સોલ્વ કરીશું. આ ટાયરના વાઇબ્રેશનને લિમિટમાં લાવવા માટે આપણે આનું ફોર્સ મેચિંગ કરી રહ્યા છીએ, જેમાં ટાયરનો સૌથી હેવીએસ્ટ પાર્ટ અને રિમનો સૌથી લાઇટેસ્ટ પાર્ટ બંને માર્કને એક જગ્યાએ મેચ કરવામાં આવશે અને પછી ટાયરના વાઇબ્રેશનને લિમિટમાં લાવવામાં આવશે. હવે આ ટાયરમાં આપણે ફોર્સ મેચ કરી દીધું છે અને જૂના જે વેટ્સ લાગીને આવ્યા હતા ટાયરમાંથી તે કાઢી દીધા છે. અને હવે આપણે આનું બેલેન્સિંગ ચેક કરીએ છીએ કે શું રિઝલ્ટ આવે છે. તો આપણું ટાયર વાઇબ્રેશનમાં લિમિટની અંદર આવી ગયું છે. બેલેન્સિંગ રોડ ફોર્સ થઈ ગયું છે. આ ટાયરમાં 25 ગ્રામ વજન જે બતાવે છે તે આપણે અહીંયા લગાવી દીધું છે. તો હવે આપણે આને બેલેન્સ કરીશું. રોડ ફોર્સ બેલેન્સરમાં 4 ટાયર બેલેન્સ થયા પછી કયું ટાયર ક્યાં લગાવવામાં આવે છે તે મશીન ડિસાઈડ કરે છે. તો આ રીતે પ્લોટિંગ આપેલું છે મશીને, જે પ્રમાણે ટાયર ગાડીમાં લાગશે. તો તમને પણ તમારી કારમાં ચલાવવામાં મજા ના આવતી હોય, પરફોર્મન્સ સારું ના મળતું હોય તો તમે રોડ ફોર્સ બેલેન્સિંગ કરાવી શકો છો, જેનાથી તમારું પરફોર્મન્સ તમને સૌથી બેસ્ટ મળી શકે છે. તો હવે આપણે બ્રાન્ડ ન્યૂ XUV700માં અલાઇનમેન્ટ ચેક કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રન્ટમાં અલાઇનમેન્ટ આવું જ છે અને XUV700 છે એટલા માટે એમાં રેરમાં પણ અલાઇનમેન્ટ આવશે. તો તમે જોઈ શકો છો રેરમાં પણ અલાઇનમેન્ટ આવું છે. તો હવે આપણે આને અલાઇન કરીશું. તો હવે તમે જોઈ શકો છો ગાડી પ્રોપર અલાઇન થઈ ચૂકી છે. આ જે ફ્રન્ટનું અલાઇનમેન્ટ જે પ્રોપર અલાઇન થઈ ગયું છે. આ છે રેરનું અલાઇનમેન્ટ, એ પ્રોપર અલાઇન થઈ ગયું છે. તો XUV700માં ફ્રન્ટ એન્ડ રેર બંને અલાઇનમેન્ટ થાય છે.